મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં હોબાળો મચ્યો છે। બોર્ડમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મુદ્દો ગુંજ્યો અને આ મુદ્દો ગુંજે તે પહેલા કોંગ્રેસના 2 કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈની અટકાયત પણ કરવામાં આવી। અગ્નિકાંડના પીડિત પરિવાર સાથે ઊભા હોવાથી અટકાયત કરી હતી। બંને કોર્પોરેટર અટકાયત બાદ ફરી જનરલ બોર્ડમાં પહોંચ્યા। વશરામ સાગઠિયાએ ટીઆરપી ગેમિંગ ઝોન અગ્નિકાંડ મુદ્દે ચર્ચા કરવા બોર્ડમાં મુદ્દો ઉઠાવ્યો હતો। વશરામ સાગઠિયાએ મુદ્દો ઉઠાવ્યા બાદ જનરલ બોર્ડમાં હંગામો મચાવ્યો, ત્યારબાદ અટકાયત કરવામાં આવી। નિરાદે બાપુ તો સંવાદદાતા ગૌરવ દવે મારી સાથે આજ મુદ્દે જોડાયા છે। વધારે વિગતો આપશે ગૌરવ, અગ્નિકાંડના પીડિત પરિવાર સાથે ઊભા હતા અને ત્યારબાદ જે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને આ જ મુદ્દે ચર્ચા થતા હંગામો મચી ગયો, શું વધારે વિગતો? ચોક્કસ જ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જે સર્જાયો ને ત્યાર પછી આજે રાજકોટ મહાનગરપાલિકાનું પહેલું જનરલ બોર્ડ છે તે મળ્યું હતું। એ સમયગાળા દરમિયાન કોંગ્રેસના જે કોર્પોરેટર વશરામ સાગઠિયા હતા કે તેમના દ્વારા આ અંગે ચર્ચા કરવાની જે વાત છે તે કરવામાં આવી હતી અને શોક ઠરાવ છે તેઓ સાથે લઈને આવ્યા હતા। એ પહેલા જ તેમની અટકાયત છે તે કરવામાં આવી હતી। પીડિત પરિવારો સાથે તે ઊભા હતા અને એ સમયગાળા દરમિયાન વશરામભાઈ સાગઠિયા અને કોમલ ભારાઈ બંનેની અટકાયત છે તે કરવામાં આવી હતી। ત્યાર પછી પોલીસે તેમને મુક્ત કરતા જનરલ બોર્ડની અંદર આવ્યા હતા। જનરલ બોર્ડની અંદર પણ હોબાળો થયો હતો। વશરામભાઈ, શું જે શોક ઠરાવ હતો તે કરવાની વાત હતી, કેમ શોક ઠરાવ કરવામાં આવ્યો? રાજકોટમાં ભાજપની આબરૂના ધજાગરા થતા હતા એ રોકવા માટે ભાજપ દ્વારા પોલીસને કહેવામાં આવ્યું એ ડિવિઝનના પીઆઈ અમારી ધરપકડ કરી અને એ ડિવિઝન તરફ લઈ જતા રસ્તામાં કદાચ એને મેં કાયદો બતાવ્યો, એના અનુસંધાને ખબર પડી હોય અથવા કોઈ ઉચ્ચ અધિકારીનો ફોન હતો, એને શોક ઠરાવ વાંચીને મોકલ્યો। પછી એને કીધું હોય ગમે તેમ હોય અમને પાછા રાજકોટ કોર્પોરેશનમાં આવીને મૂકી ગયા। જે સમયે મૂકી ગયા ત્યારે અમારે 11:05 થઈ હતી। 5 મિનિટ મોડા પૂગવાથી એ લોકોએ જે બોર્ડમાં પ્રશ્ન તો લેવાના ચાલુ કરી દીધા। અમે 20 થી 25 મિનિટ સુધી અમારા 2 હાથ દુખતા ત્યાં સુધી ઊંચી આંગળી કરીને જોઈ રહ્યા। દબા પ્રેસ મીડિયાના લોકોએ જોતા હતા ન કરવામાં આવી ટીઆરપી ગેમ ઝોન મુદ્દે અને માનનીય અધ્યક્ષશ્રીને અમારે કમ્પલસરી ઊભું થઈને કહેવું પડ્યું કે ટીઆરપી ગેમ ઝોનના પીડિતો અંગેની ચર્ચા કરો, જેના મૃત્યુ થયા છે એની ચર્ચા કરો અને કોણે એની મંજૂરી આપી એની ચર્ચા કરો, મંજૂરી નથી આપી તો કેમ ઊભું થયું એની ચર્ચા કરો અને ઊભું થયું તો કોના ઇશારે ઊભું થયું? મૌન પાળવામાં આવ્યું, શ્રદ્ધાંજલિ આપવામાં આવી કે એ પણ ના આપવામાં આવી? અમે શોક ઠરાવ મૂક્યો પરંતુ એ હજી સુધીમાં અમને કાઢી મૂક્યા 11:45 ત્યાં સુધીમાં કોઈ શોક ઠરાવ એ લોકોએ લીધો નથી। ખાસ કરીને મેયરના અપમાનની વાત છે, અંદર નારી શક્તિના સૂત્રોચ્ચાર કર્યા ભાજપના કોર્પોરેટર, શું હકીકત શું હતી? ભાજપને ખોટું બોલવાની ટેવ છે। હું બંધારણીય જેના બાપે બંધારણ બનાવ્યું હોય એનો દીકરો કોઈ બંધારણનું અપમાન કરે નહીં, એટલે હું ક્યારેય બિનસંસદીય શબ્દ વાપરું જ નહીં, કારણ કે મને બંધારણીય અધિકાર છે એની બહાર હું કોઈ જતો નથી અને જવા માંગતો નથી। ટીઆરપી ગેમ ઝોન મુદ્દે જે ચર્ચા થવી જોઈએ, શું લાગે છે 27 જિંદગીઓ હોમાઈ ગઈ પણ કોઈ ચર્ચા ન થઈ, આ કેટલું યોગ્ય? થવી જોઈએ પણ નથી થવા દીધી જનરલ બોર્ડમાં। શું માંગ હતી તમારી? ન્યાય માટે થઈને કઈ રીતના આજે તમારો પ્રશ્ન શું હતો, કઈ રીતના ચર્ચા થવી જોઈએ? ખુલ્લી ચર્ચા થવી જોઈએ અમારો 3 કોર્પોરેટરનો પ્રશ્ન હતો, પણ ચર્ચા થઈ નથી ને કરતા પણ નથી, થવા દેવા પણ માંગતા નથી। ચોક્કસ જ અત્યારે જનરલ બોર્ડ છે તે પૂર્ણ થયું છે। જયમીનભાઈ ઠાકર અત્યારે બહાર નીકળ્યા છે, મીડિયાને સંબોધન છે તે કરી રહ્યા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। જયમીનભાઈ, આજે જનરલ બોર્ડની અંદર ટીઆરપી ગેમ ઝોન મુદ્દે કોઈ ચર્ચા ન કરવામાં આવી, શું કારણ? ઓકે, રોલ પ્રશ્ન એ છે આ જનરલ બોર્ડની અંદર ટીઆરપી ગેમ ઝોનની ચર્ચા કરવા માંગતું હતું, કેમ ન થઈ? જીપીએમસી એક્ટ અને બીપીએમસી એક્ટ મુજબ જ્યારે પણ જનરલ બોર્ડ હોય એ પહેલા
સભ્યશ્રીઓને એક સમય આપવામાં આવે છે પ્રશ્નોત્તરીનો. વર્ષોથી આ રાજકોટ મહાનગરપાલિકાની એક મુજબ પ્રણાલી રહી છે અને નિયમ છે. ચિઠ્ઠી નાખવામાં આવે છે, ચિઠ્ઠીનો ડ્રો કરવામાં આવે છે. જે ચિઠ્ઠીનો જે ડ્રોમાં જે સભ્યશ્રીનો પ્રશ્ન હોય એ સભ્યશ્રીનો પ્રશ્ન પૂર્ણ થઈ ગયા બાદ બીજા સભ્યનો પ્રશ્ન આવે. પ્રથમ પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રી જ્યોત્સનાબેન તિલારાનો હતો. વિકાસલક્ષી પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન વિપક્ષનો હતો. એમાં એને ટીઆરપી કાંડ વિશે પ્રશ્નોત્તરીનો એને પ્રશ્ન પૂછ્યો હતો. સમજાવું તમને, સમજાવું. એનો પ્રશ્ન હતો જ, પરંતુ પ્રણાલી રહી છે. ભૂતકાળમાં કોંગ્રેસના સભ્યોનો જ્યારે પહેલો પ્રશ્ન હોય છે ત્યારે ક્યારે વિપક્ષ ભારતીય જનતા પાર્ટીના સભ્યો બોલ્યા નથી. હવે એને પોતાને જો રાજકીય રોટલા શેકવામાં વિપક્ષના સભ્યોને રસ હોય, અમારી તૈયારી હતી. એમનો જે પ્રશ્ન હતો એની ચર્ચા કરવા અમારી તૈયારી હતી, પરંતુ એક ડિસિપ્લિન હોય. એ ડિસિપ્લિન મુજબ ભારતીય જનતા પાર્ટીના સભ્યોનો પહેલો પ્રશ્ન હતો. એ પહેલો પ્રશ્નની તંદુરસ્ત ચર્ચા એને કરવી જોઈએ. બીજા પ્રશ્નની અંદર અમારી તૈયારી હતી, પણ એમને કર્યું નથી. અને એને વોકઆઉટ છેલ્લે એને જનરલ બોર્ડ એને બગાડ્યું. એટલે માનનીય અધ્યક્ષશ્રીએ એને વોકઆઉટની સૂચના આપી અને માર્શલ દ્વારા એને બહાર કાઢવામાં આવ્યા. અમારી તૈયારી છે. હું આપ સૌને કહેવા માંગુ છું, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના મુખ્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની સૂચનાથી 14 અધિકારીઓ જેલના સળિયા પાછળ ગયા છે. જ્યારે પણ ચાર્જશીટ આવવાનું છે, 22 તારીખે ચાર્જશીટ આવશે, ત્યારે 2.5 લાખ પાનાનું 2,50,000 પાનાનું ચાર્જશીટ કોર્ટની અંદર રજૂ આ સીટ અને એસીબી કરવાની છે. કોઈ અધિકારીને જે આમાં સંડોવણી હશે અને કોઈને છોડવાના નથી. મોટા કોઈ અધિકારી પદાધિકારી એમની માંગ એવી છે, એમને જે બતાવ્યા છે બેનરો એમાં એવું લખેલું છે મોટા કોઈ અધિકારી પદાધિકારી સામે કોઈ રાજકોટના 2 સનદી અધિકારીઓને, રાજકોટના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર શ્રી, તત્કાલીન પોલીસ કમિશનર શ્રી, ડીસીપી, જે કોઈ પણ અધિકારીઓ હતા આઈએસ અને આઈપીએસ, એને આજે જીએડી ડિપાર્ટમેન્ટમાં બેસાડી દેવામાં આવ્યા છે. હું આપને બહુ ક્લિયર કહેવા માંગુ છું કે ગુજરાતની ભારતીય